છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ મોટો ખુલાસો કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવીને કરેલ કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસે સીટની રચના કરી અગાઉ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। છોટાઉદેપુર પોલીસની પૂછપરછ દરમિયાન 21.15 કરોડની છેતરપિંડી બહાર આવી હતી। ત્યારે 3 આરોપી પૂર્વ યોજનાના અધિકારી બીડી નીનામા, પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા અબુબકર સૈયદના ભાઈ એઝાદ હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો હતો। ત્યારે એઝાદ હુસેન સૈયદે સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને સાથે કરતો હતો। ત્યારે એઝાદ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો। આ સમગ્ર કૌભાંડમાં 2016થી શરૂ થયું હતું, જેને કારણે તે વખતે તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નીનામા દાહોદ જેલના કબજામાં હતા। તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો હતો અને પોલીસે અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા, જેમાં 2.96 કરોડ ફ્રીઝ કર્યા હતા અને અત્યાર સુધી પોલીસે 3 કરોડ 17 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં સફળ થઈ છે, જ્યારે 4 લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવર કર્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડીઓ દ્વારા ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ કર્યો હતો, જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હતી તેવું સામે આવ્યું છે। તારીખ 26/10/2023ના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી, જેમાં અગાઉ 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓ જેલ હવાલે છે। એ આરોપીઓ પાસેથી અલગ અલગ 70 એકાઉન્ટમાં 2 કરોડ 96 લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ આ જ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી, જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4 કરોડ 14 લાખ રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021થી 2023ની વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુબકર સૈયદ, એનો ભાઈ એજાજ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો। આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો। તે એજાજ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ 2016થી શરૂ થયું હતું, એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નીનામા, જે દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે। ત્યારબાદ અલગ અલગ બીજા 24 એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને 20,58,000 રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા। ટોટલ 3 કરોડ 17 લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ 4 લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી, સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે। આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી, ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી, એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે। આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે,
તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી. ગાંધીનગરની કચેરીથી જાણકારી મેળવી હતી કે આવી ખરેખર કોઈ કચેરી નથી ને એમના ત્યાં આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી. આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને, બીડી નીનામાને અને એજાજ સૈયદને અટક કરવામાં આવ્યા છે. ગામિતના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એજાજ હુસેન સૈયદના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી નીનામાના રિમાન્ડ મેળવવામાં આવશે.